मेरी भाई नहीं હાશ લે બા આવી ગયા પાણી ભરી દઉં ના ના પાણી બાણી કાંઈ નથી પીવું પણ તું આ શું કરસ હેના કાંઈ નહીં. લસણ ફોલસ આ હવારમાં શીરામાં જોતી હોય ને લહણવાળી ચટણી કકડાવેલી હા સાગરભાઈને ને રાજને બેયને તો નવરી થયું તો મને એમ કે લહણના બે ગાંઠિયા ફોલી નાખો હા તો એ એક વગી ચટણી બનાવી દેતી હોય તો રોજ તારો સમય ન બગડે ને બા ફુગાઈ જાય છે તમને ખબર છે તડકા કેવા પડે છે ચટણી કરી નાખે ને તો ન ફુગાય લસણ એકલું રહે ને તો ફુગાયા કરે સારું હવે હામટી બનાવી નાખાય બસ અને આજ શું છે રસોઈ હું બનાવવાની છે કઈ બની ગઈ છે રસોઈ હું કર્યું આજ આખા રીંગણા શાક બાજરાના રોટલા અને ભાત બનાવ્યો છે ઠીક સારું લે આમ તો મારું ભાવતું જ બનાવ્યું છે અને હું એમ કહેતી હતી કે કા ઘરમાં કોઈ દેખાતું નથી હા તમારા દીકરા ગયા વાડીએ અને સાગરભાઈ કઈ ખબર નહીં એટલામાં જાય છે હમણાં આવશે સાગરોય તે છે ને કોણ જાણે ક્યાં રખડતો હોય અને હમણાં આવશે ને એટલે એવા ઉલાળા મારશે ને કે ના પૂછો વાત બા હજી નાના છે રખડવાની ઉંમર છે એની આ લગ્ન થઈ જાય પછી ક્યાંય હરવા ફરવાના છે તો એક પછી કામ કર બજારમાં જા અટાણે અને ઓલા નાના નાના ઓલા પ્લાસ્ટિકના બોલ ને બેટ આવે છે ને એ લઈ આવ એટલે એ રમે હેવડા પણ નાના નથી હું બા તમે જ્યારે હોય ત્યારે બસ બિચારા મારા દેરને વૈઢાસ કરતા હોય રાડું નાખાસ કરતા હોય એની નાના ઉપર હોય ને હા જો આવી ગયા. એ હા ના ના અહીંયા જાવું તમ તાર ક્યાંય વયો નહીં જાવ. ઈ છે ને એને ભાભીની બાજુમાં બેહવા આવ્યા લસણ ફૂલાવા મને લહણ નહીં ફોલવાનું એમાં વાસ કેવી આવે લ્યો. હાથમાંથી ધોઈએ ને તો આ વાસ નથી જાતી. લાડકો દે અરે ભાભી મારો માં ખબર છે ને આ નાનું એવું મગજ હોય ખોટું હલી ભલી થાય ને તો એક તો માંડ અત્યારે બોલી શકું છું તમારું બધું કરી શકું છું કામ હવે પછી ગાંડો થઈ ગયો તો બા આ તે છે ને તે આખા ઘરને હલાવી નાખ્યું છે. હાચી તને વાત કોણ છે. હલાવી શકે હે બા ઈ એમ કેસ કઈ નાનું મગજ આનામ લાગે મગજ હોય એવું. એકેય નથી ભગવાન મૂકવાનું જ ભૂલી ગયો છે. લે વળે જો બા મને જેટલી ખબર પડે છે ને એટલી કે મગજ હોય ને તો જ માણસ હાલી શકે બધું કામ કરીએ કે બાકી કરવાનું કઈ રીતે તું જવા દે ને કામની વાત કરને હું છે બા વાત એવી છે કે મારે થોડા પૈસા જોતા હતા તો જો તમે આપો ને તો થોડું ઘણું મારે વસ્તુ લાવવાની હતી તો છે પૈસા તો છે પણ તારા હારું નથી દેવાના જ નથી તાર જે કરવો ઈ કર મારી પાસે પૈસા માગવાના નહીં પણ બાપ રોજ રોજ ક્યાં માંગુ છું હા તો થોડીક જરૂરિયાત છે એ હાટું માંગુ છું આમે તે તું 2-5 રૂપિયા માગવાનો નથી તારે જ પાછળ 3-4 મીંડાઓ હોય એટલા રૂપિયા જોતા હોય પણ હું તને દેવાની નથી પણ બા જો કેટલી વાર મેં તમને કીધું છે કે ખોટો ગુસ્સો ન કરો આ ગુસ્સો કરે ને પછી ઉધરા આવે ઉધરામાંથી તાવ આવે તાવમાંથી શરદી થાય એટલે કે શરદીમાંથી તાવ થાય એટલે કહું છું બા હળવા પડો એના કરતાં ગુસ્સા કરવા કરતાં મને થોડાક પૈસા આપી દો ને આ ઘર વખરી માટે જ જોઈએ છે પૈસા છે ને ચણા મમરા નથી કે હું તને મુઠ્ઠો ભરીને દઈ દઉં પૈસા નહીં મળે બીજી વાત કરવી હોય તો કરે ને આ તારી લાડકી ભાભી માગે ની પાસે એટલે બા કહું છું તમે આપી દો ને પૈસા મારે ઘર વખરી માટે જોઈએ છે મારું પોતાનું થોડું કામ છે એ હાટું માંગુ છું એ ના પૈસા તો મળશે જ નહીં અને તમારે જે કરવો એ કરો હું જાઉં છું મંદિરે અરે બાપ પણ ઊભા તો રહ્યો એ રામ મારી વાત તો સાંભળો બાપ બા આવું જ કરે જ્યારે હોય ત્યારે અરે જરૂર હોય તો માંગતો હોય ને ખોટા ખર્ચા ક્યાં કરું છું ક્યારે બા એટલે જ કહું છું કે ભાભીની બાજુ રહેવાય તો ભાભી છે ને કોક દીક મદદ કરે જોઈએ છે ને પૈસા તમારે પૈસા જોઈએ છે ને હા પણ ઉભા રહ્યો હું લઈ આવી દઉં અરે ભાભી તમે શાંતિ રાખો ને એ ભગવાન લ્યો હા પૂરા 500 રૂપિયા છે હો ના ના એટલા બધા નથી જોતા આલ્યો હવે રાખો ને આલ્યો ને હવે કામ આવશે તમારે અને આમ જોવો બસ તમારા ભાઈને કે બાને કોઈને કહેતા નહીં કે મેં તમને રૂપિયા આપ્યા આ છે ને મેં હંગરીને ભેગા કર્યા છે આ રૂપિયા ભાભી હા શું કહું ને તો માં હકીકતમાં તમારા જેવી હોવી જોઈએ અને તમે ચિંતા નહીં કરતા હો મારી પાસે જોગવાઈ થાય ને એટલે હું તરત જ તમને પૈસા આપી દઈશ એક નાખીને આગળ ફેરવીને ઊંધા હાથની અરે પણ તરત જ આપી દે કઈ શરમ જેવું છે કે નહીં આમ તો ભાભીમાં કરે છે અને પાછા તો એમ કહે છે કે હું તમને રૂપિયા આપી દઈ આ માં છે એ કોઈ દીકરા પાસે પાછા રૂપિયા લે માગે તો બુદ્ધિ કોની લેવા જ આવી
એટલે જ કહું છું કે મગજ છે જ નહીં તમારામાં. સારું હવે તમને એટલી બધી દયા આવતી હોય ને મારી ઉપર, તે ખારેથી દેરાણી લઈ આવો ને મારા હાટું. દેરાણીની વાત ન કરો હો ને. ખબર જ હતી કે લઈ આવશે જ નહીં મારા હાટું દેરાણી. શાંતિ રાખો ને ભાઈ, શાંતિ હા હવે જાઓ, તમારે કામ હતું ને. હા આવજો હો ને. હા ક્યાં આવો ભર્યો તો તમને. હા ભાઈ હા હું શું કહું છું, આ વખતે વરસાદ તો રેડી થઈ જ ગયો છે. રેડી આ ખેતરમાં પાણી વાણી આપણે ભરી દીધું છે. તો હવે હા ચોખા ક્યારે વાવવાસ? એટલે તને ના નથી પાડી કે આ વખતે ચોખા નથી વાવવાના. આ વખતે તને શું કીધું હતું? જીરું કરવાનું કીધું છે મેં. તું ક્યાં ભૂલી ગયો પાછો? અરે પણ ભાઈ આપણી ચોખાની વાત થઈ હતી એટલે તો મેં આ ખેતર તૈયાર રાખ્યું પાણી બાણી ભરીને. ચોખાની વાત થઈ હતી આપણે? તો હું સારું તો મને ભૂલાઈ ગયું છે. જો ભાઈ હાચું કહું તો જ્યારથી ભાભી આવ્યા છે ને ત્યારથી બધું તમે ભૂલતા જાવ છો. આ ભાભીને પ્રેમ કરો એ વાત હાસી છે, પણ થોડું ઘણું ધ્યાન છે ને એ આ ખેતરમાં આપતા રહ્યો. એ રામ રામ. અરે ધ્યાન જ આપું છું ભાઈ, પણ આ વાત મગજમાંથી નીકળી ગઈ છે. પણ એક કામ કરીને આ ચોખા ને જીરું બે કર. આ વણ જીરુંનો ભાવ સારો છે, થોડુંક જીરું વાવી દેજે. હા તો ઓલી પાદરવાળી જમીનમાં જીરું કરી નાખીએ બીજું. હા હા બસ એમ. એટલે છે ને વાંધો ન આવે. હા તે સારું. અને હું તને બીજું શું કહું છું, હા ભાઈ મારી વાત તું એ બધું મળે. હા હવે તું આ વખતે છે ને હા જ્યારે બિયારણ લેવા જા ને ત્યારે મંડળીનું કામે પતાવતો આવજે. હા એ તો કરતો આવી. પછી ભરવાની છે અને પછી ઉપાડવાની છે, બે કરવાનું યાદ છે ને? હા ભાઈ હા મને હંધી ખબર છે કે બહેનના લગ્ન આવે છે. મતલબ કે થોડાક સમય પછી હવે બહેનના લગ્ન તો કરવા જ જોઈએ ને. અને લગ્ન વખતે આપણે મૂડી તો ભેગી કરવી જ જોઈએ ને. પણ હું શું કહું તમને, હા હા એ બધું થઈ જાય. તું એની હું કામ ઉપાધિ કરીશો તમ તારે? કારણ કે છે ને હા લગ્નનું ટાણું આવે ને ત્યારે બધું ભેળું થઈ જાય. હે એ ઉપાધિ એચા દીની ન કરવાની હોય. હવે લગ્નમાં એમાં હું ન્યા ઓલી છે મોટી વાત. એવું નથી ભાઈ. લે અમારા બે ભાઈઓ હું વાતોના વડા કરે છે. એ રામ બે પેલા બે પછી કહીએ. કાંઈ નહીં. હા હવે ટૂંક સમયમાં તારા લગ્ન લેવાના છે ને, ત્યાં નાનકો છે ને એની ચિંતા કરતો હતો. મને કહેતો હતો કે ભાઈ હવે આ લગ્ન માટે પૈસા ભેળા કરવા પડશે. મેં કીધું ભાઈ થઈ જાય અંધું, હવે ટાણું આવશે ત્યારે. હું તો એ જ કહેતો હતો કે હવે છે ને આ આપણા ઘરમાં બહુ નડે છે. જ્યાં હોય ને ત્યાં આડી જ આવે છે. એટલે હવે આને ઘર બારી કરીએ એટલે આ ઘર ખાલી થાય. લે ભાઈ આમ જોવો તો આ કેવું બોલે છે, તમે જરીક સમજાઈ દેજો હો આને. સમજો આ લગ્ન કરવાની વાત છે, નડવાની વાત વચમાં ક્યાં આવી? હે હા મને ખબર છે કે ઈ અહીંથી જાય એટલે તારો વારો આવે એમ તારું કહેવાનું છે ને? અરે ભાઈ ના હવે મને કોઈ ઉતાવેલ નથી. હું તો ખાલી આમને વાતો કરતો હતો. આની થોડીક અણી મસ્કરી હા કરતો એ તો હતો. મને ખબર છે તારી બધી હો. હા, પણ હું શું કહું ભાઈ, હા આ વખતે આપણે ચોખા વાવવાનું ને જીરું વાવવાનું વાત તો કરીએ છીએ, પણ એ પાક લેતા લેતા ઘણો સમય વીતી જાય. અને કે કુદરત ઉપર કંઈ આપણે બેસી તો ન રહેવાય. ક્યારે શું થવાનું છે, આ પાક સારો થાય કે નહીં થાય એ તો આપણે એની ઉપર જ છોડવું પડે ને. હા જો મારી વાત સાંભળ, આ વખતે આપણે જીરું ચોખાનું જે વિચાર્યું છે ને વાવવાનું, હા એક જુગાર છે. આમાં લાગે તો તીર નકર થોથા. એ તો કહું છું ભાઈ. હા અને હવે છે ને બેનની ઉંમર થઈ ગઈ છે, અને જો યોગ્ય ઉંમરે આપણે એને એના હાથ પીળા કરીને એને હારે ન વળાવીએ ને તો આ સમાજમાં આપણી થૂથું થાય. હા હા ભાઈ તને ખબર જ છે મને હે કે આપણે છે ને વખત થાય તેને વળાવવાની જ છે. તો મારો એક સુઝાવ હતો, જો તમે માનો તો. હું એક કામ કર્યું હોય તો આપણે આ થોડીક તમારી ને થોડીક મારી થોડી જમીન વેચી નાખી હોય તો થોડાક પૈસા આવી જાય ને બેનના ધામધૂમથી લગ્ન થઈ જાય. એટલે હા તું કહેવા શું માગે કે હા આપણી જમીન છે એ વેચી નાખવાની એમ? અરે બધી ક્યાં કહું છું, થોડી વેચશું ને તોય બેનના ધામધૂમથી લગ્ન થઈ જાય અને સમયસર એને પણ આપણે વળાવી દેવું. હા જો મારી વાત સાંભળ, હા છે ને હા બેનને ઘરમાં રાખવી પોહાય, પણ આ મારા ભાગની જમીનમાંથી એક ટુકડો વેચવાની વાત ન કરતો. પણ ભાઈ જમીન છે ને ભાઈ તમને ખબર તો છે આ કુમાર છે ને હવે ઉતાવળા થયા છે. કારણ કે આ દર વર્ષે આપણે એમ જ કહીએ છીએ કે આ વખતે પાક સારો નથી થયો, આ વખતે જોગવાઈ નથી, આ વખતે કંઈક આમ થઈ ગયું તેમ થઈ ગયું. હવે દર વખતે જો આવું નવું કરતા રહેવું ને તો કદાચ સારું હક પણ આપણા હાથમાંથી જતું રહે. એટલે માની જાવ ને વધારે ક્યાં છે વાત, આ એક બે વીઘો વેચશું તોય આપણું કામ થઈ જાય. દેવલા ભાઈ તું હું કામ અત્યારથી એટલી બધી ઉપાધિ કરશો? ભાઈ તમે કાંઈ ઉપાધિ કરો માં હો, આપણે જમીન નથી વેચવી તમ તારે, હા અને હું વેચવાય નહીં દઉં. હા અને જો સાંભળ, હા તે જમીન વેચવાની વાત આજ કરી ને કરી
હા તારે વેચીને તારા ભાગની જમીન તો વેચી નાખજે અને પરણાવી રહેજે. બાકી મારા ભાગની જમીન વેચવાની વાત નહીં કરતો. આ ઘરમાં પડી રહે ને તો મને પોહે, બાકી મારી જમીનનો ટુકડો વેચવાની દઉં, યાદ રાખજે. અરે પણ ભાઈ કેવી વાતો કરો છો તમે? દેવેન, તને તો ખબર છે ને કે ભાઈને એની જમીન ગળે બાંધેલી છે. બેન મને ખબર જ છે, પણ જમીન કરતાં છે ને સૌથી હવાઈ તું છે અમારા માટે. અરે તારા માટે અમે આટલું ના કરીએ કે તો અમે ભાઈ નકામા તારા. એ બધી વાત હાચી, પણ આપણે જમીન વેચવાની નથી થતી બસ. હે ભગવાન, હા તો હાવ થાકી ગયો. જીગો, હે ભગવાન, આ વાતાવરણ એવું બગડ્યું છે ને, થાક ન કરો. જીગો શું કરે છે? પાણી લાય. હે ભગવાન, લ્યો. હા, હું માથું દુખે છે, પાણી લ્યો. હા દબાઈ દઉં તો એ? હા, દબાવવું જોઈએ એવું લાગે. થાકી ગયો. ના તો પાડશો જ નહીં. હા, ના હું પાડે. એક તો કારક વળી સામે આવીને માથું દબાવવાનું કે. ઠીક, એટલે જ્યારે ત્યારે માંદા પડે ત્યારે બીજા આવતા હશે નહીં? હવે એમ ક્યાં મેં કીધું. હું તને કહું, હા વરસે તો છે ને આપણી વાડીમાં પાક ખારો થયો છે. હા, દેવાની જમીન કરતાં છે ને આપણા ભાગની જમીનમાં છે ને મબલક પાક ઊભો છે. હે, એટલે આ વખતે આપણે તો બહુ શાંતિ છે. હે ભગવાન, જ્યારે હોય ત્યારે બસ તારું ને મારું, તારું ને મારું. હવે આપણે ને દેવાભાઈની જમીન કઈ બે નોખી છે? હેક તો છે. આ હું સમજા છે કે બાપુજીએ ભાગ પાડી દીધા છે, પણ એ હું કામ પાડ્યા કે તમારે બે ભાઈઓને ભવિષ્યમાં ઉઠીને બોલવાનું ન થાય એટલા માટે. પણ તમારે છે ને તારું ને મારું કરતા જ આવડે છે. અરે પણ હવે કેવી વાત કરે છે? હા, બાપુજી પહેલાં જ ભાગ પાડી દીધો, બરાબર. હવે એના ભાગની જમીન એની છે ને આપણા ભાગની જમીન આપણી છે, તો એ હા તારું મારું જ થયું ને. ભેગા જ રહીએ છીએ ને, વ્યવહારે ભેગો જ છે ને, એક જ ચૂલે રાંધીને ખાઈએ છીએ ને હંધાય, બસ. તો એમાં તારું મારું ના હોય. આ તો બાપુજીએ જે કર્યું એ હારા હાટું કર્યું. એને ખબર હતી કે આ મારો મોટો ગગો છે ને એ ભવિષ્યમાં બોલશે જ. લે, કારણ કે આ દેવાભાઈના મગજને મને ખબર જ છે, એકદમ સીધા ને સાદા છે. એ કોઈ દિવસ કોઈ અરે કામ વગરની લપે ના કરે. હા, એ તો મને ખબર છે. હા, તારો દિયર તારો બહુ લાડકો છે ને એટલે તું એના જ વખાણ કરી. હે, આ ધણીના તો વખાણ કરતા કોઈ દી આવડ્યું નહીં. જ્યારે હોય ત્યારે બસ આ મને કાબો ચિતરવો છે અને એનો દેર ને એની નણંદ એ જ બે હારા. આજ મને શું કહેતો હતો તને ખબર છે? હા, કે આ સંધ્યાના લગ્ન નજીક આવે છે તો આપણે છે ને હા એને જમીન થોડી બે ભાઈ ભાગની વેચીને પરણાવી દઈ. મેં તો શોખી ગઈ ના પાડી દીધી. તારે વેચી વેચે, મારા જમીનનો ટુકડો વેચવાનું નથી. હું કાંઈ વાત કરે છે. લે, તમને છે ને રૂપિયાનો લોભ કોઈ દી ગયો નહીં. બસ તમને રૂપિયાનો જ મોહ પડ્યો છે. રૂપિયા ક્યાંથી આવે બસ રૂપિયો જાય તમને નથી લાગતો. હવે તમારે ના પાડી દેવાય એને કે ભાઈ સંધ્યા તારી એકની નહીં, મારી બેન છે. એને કાંઈ ભાન પડે? તારું ડોહું છે ને, કાલ સવારે છોકરા થાય પછી એને એની હાટું ભેગું નહીં કરવું પડે? હે છોકરા થાય ને તે નસીબનું લઈને જાય છે છોકરા. એની તમે શું કામ અત્યારથી ઉપાધિ કરો છો? એ બધી વાતું છે. આ બાપુ કાંઈ ઉપરથી વરસાદ ન થતો, પૈસા નથી, એ બધી મહેનત કરીને કમાવા જ પડે છે. અને તું છે ને મને સલાહ ન દીધા કે આ તારી પાસે સાથ સહકાર માગું છું ને એ આપો. આ તો જ્યારે બધી સલાહના પોટલા લઈને ખોલીને બે આમ કરો ને તેમ કરો, જાણે મને કઈ ખબર જ નહીં પડતી હોય. કેમ કે તમારે કોઈના સાથની સહકારની જરૂર નથી. મંડાણા છો. હા, જોવો ને. હા, હું આને કહું છું, જો ને બુદ્ધિ વગેરેની કઈ ભાન પડતી નથી. હા, મારા ખેતરમાં મારા ભાગની જમીન છે, આમાં પાક સારો છે. તે મેં એને વાત કરી કે ઓલા દેવા કરતા આપણી જમીનમાં સારો પાક હતો કે તમે તારું મારું કરો છો. હવે એ પાછો મને બહાર શું કે ખબર છે? એ કે આવડી સંધ્યાના લગ્ન કરવાના છે ને તે બે ભાઈ થોડી જમીન વેચીને આપણે ધામે ધૂમે લગ્ન કરી. મેં તો કઈ ના પાડી દીધી બા કે હું મારા ભાગનો ટુકડો નહીં તારે વેચ્યું વેચજે. ના ના, હાચી જ વાત છે. એના ભાગની જમીન હું કામ વેચે અને હું કામ કરે? બેવના ભાગ પડી ગયા છે ને તો એને મહેનત કરવી નથી અને પછી આના ઉપર નાચવું છે, એ ન થાય. મારો દીકરો આમને આમ થાકી જાય એકલો કામ કરીને. એટલે સંધ્યા બેન છે એ દેવાભાઈને એકની જ બેન છે. રાજની કઈ નથી થતી, તમારી કઈ નથી થતી. ઓય ભલે થાતી હોય. બા, તું છે ને હા તારું મોઢું બંધ અંદર હતો, તારું કામ કરી જા, ઊભી થતા. હા, તો મને શું શોખ છે? તમને સારું લાગે એમ કરો. બાકી જમીન તો તમારી વેચાય, દેવાભાઈની એકની નહીં વેચાય. મંડાણી જ છે પણ બોલ કરે છે, કાંઈ સમજે નહીં હુજે નહીં ને. અરે આ જ્યારે હોય ને બા, હા ત્યારે સલાહના પોટલા ખોલીને બેઠા હોય. હા, ઓલો જરાક બે મીઠી વાતો કરે ને ત્યાં એના પલ્લે પડી ગઈ. મારો દીકરો. સાંભળ, હું તને કહું, આ દેવલો
જ્યારે હોય ત્યારે મારી પાસે પૈસા માગવા આવે. એને કામ કરવું નથી, મહેનત કરવી નથી, અને બસ મને પૈસા દ્યો પૈસા દ્યો. હું એને 1 રૂપિયો દેવાનો નથી હો. દેતા જ નહીં બા. તમને ખબર છે ને લખણ કેવા છે? હા. હા, ઓલા દાડિયા ઓલા ભાગ્યા છે ને માગે ને એટલે દાતાનો દીકરો બધાને આપી દે ને પછી રે લુખો પછી માંગે ઘેરે. આ બધા છે ને મોટો દાનવીર થઈ ગયો છે. કોઈનું દુઃખ એનાથી જોવાતું ન હોય એમ બધાને બા હો માગ્યા હોય તો 200 આપે. મેં ના પાડી 1000 વાર ના પાડ્યું તારે ડોહા દાડિયા બાડિયા દેવાય નહીં કીધું. એ તો માજાત કરીને ટેવ પડી ગઈ હોય. પણ હું એમ કહું, એને તો હાથ પગ હલાવવા નથી એટલે એને ખબર ક્યાં છે કે મહેનત શું કહેવાય. લ્યો મા પાસેથી ને ભાઈ પાસેથી લઈ લઈને આપી દીધા. અરે બા બધું કરે છે, મહેનત કરે છે ને કમાય છે સારું, પણ તો આ વેસવામાંથી ઊંચો આવે તો વધે ને. સાચી બધા વાત બા દઈ દેવું છે. આ દાનવીર કરણ ને આમ જેમ નામ લખાવું હોય તકતી ઉપર કે હું ફલાણા ભાઈનો દીકરો, હું દાનવીર શું મોટો. સો હંધુઈ છે ને 1 ડઝન લખી નાખજો હો. આમ તો એક કામ કરો ને, હા સમસ્યાઓ ને વાયટકા ને એવું બધું 2 ડઝન લખી જ નાખજો. એ પણ 2 ડઝન ને શું કરવું છે? 1 ડઝન તો બહુ થઈ ગયું. અરે 1 જોઈએ. ડઝન જ લખું છું. નહીં 2 લખજો. હા મહેમાન આવે ત્યારે શું કરવાનું? હા નવીન વસ્તુ હોય તો વાપરવા થાય. અને જો હેલે લખી નાખજો અને ગોળી પણ લખી નાખજો. અને તાંબાના 3 ત્રાહ લખજો અને સ્ટીલના 3 ત્રાહ એ લખજો. હળુ હળુ બોલો. અહીં બધું એકાયરે ક્યાંથી લખાય? પેલા તો લ્યો. હું લખવાનું છે પેલા લખો હેલ, અને પછી ગોળી લખો. ઢાંકણા વાળી ગોળી આવે ને ઈ મોટી સ્ટીલની. પછી પિત્તળનું બેડું લખો. અને પિત્તળનું બેડું. હા પછી ત્રાંબાના 3 ત્રાહ લખી નાખો. પછી સ્ટીલના ત્રાહ આવે ને એ લખી નાખો. એ પણ આટલા બધા હું કરવા છે? તાંબાના 3 ને સ્ટીલના 3 ને બધાય ભેગા કરીને ક્યાં જાવું છે મારે એટલું બધું લઈને? પછી તમારી હાહુ સંભળાય છે કે માવતન ત્યાંથી કાંઈ કરિયાવરમાં નથી લાવી. હવે 1 ડઝન 1 ડબ્બા લખી નાખો. નાના મોટા આખો સેટ આવે ને ઈ. નાની મોટી 6 બહેણી. હા સાહી દૂધને ભરવાની. પછી લખી નાખો 3 ડોલ આવે ને સ્ટીલની ઈ. પછી ઢોકળિયું લખી નાખો. મને ક્યાં ઢોકળા ભાવે છે? આપણે ઢોકળિયું નથી એ લેવું. મારી માં હંધુય લઈ જવું પડે હારે. હવે છે ને 2 ડઝન ચમચી લખી નાખો. ઈ તો ઉપર લખાવી નહીં. તમે માર જેમ ભૂલકણા થઈ ગયા છો, ભૂલી ગયા છો હાવ. કાઠરોટ લખો નાના મોટી 2 હાલો હવે. અને આ જો હા મિક્સર બિક્સર કેવું તમારે લઈ જવાનું હોય તો એ પણ લખી જ નાખજો. આમ તો લખી જ નાખો. પછી ટોડલિયા લખી નાખ્યા. ઈ તો આપણે ઓલીને નથી દીધા ભરવા હાટું ઈ તો ટોટલ આપણે ઓલા આપ્યા છે ને, હા ઓલા ત્યાર આવે ને એ પણ લખી નાખો. હારા લાગે વાર તહેવારે બાંધ્યા હોય ને દરવાજામાં તો તમને ખબર છે. સારું હે બસ હો. હવે આનાથી વધારે મારે કાંઈ નથી લેવું. કેટલું બધું થઈ ગયું. આ લખી જાય છે ને એમ તો વધતું જ જાય છે. હવે હારે લઈ જવું પડે એમાં થોડું હાલે. સો તમને છે ને 1 ચમચી ભરની તો હું 1 હળી ભરની કમી ન આવી જોઈએ તમારા હારામાં. જરી કે વસ્તુ ન આવવું જોઈએ જેથી કરીને તમારા હાહુ હરા નણંદ એમ કોઈ કહીને ન જવું જોઈએ. સંધ્યા ને બાપાને ઘરેથી કાંઈ નથી આપ્યું. એ મને નહીં કે બધાય નથી ખબર કે એને માથી હવાઈ ભાભી છે એટલે કાંઈ ઘટવા નહીં દે એમ. હા બસ ભાભીના વખાણ ના કરો ખાલી ખોટા. અને છે ને આસાના મને હું લખાવું ને એમ લખો હજી. હાલો હવે લે હજી લખવાનું છે. હજી કેટલી વસ્તુ બાકી છે લખવાની? સારું બોલો. તમને આડો ચડતી લાગે છે કા લખવાની? આળો કાંઈ નથી ચડ. ભાભી હા કા દોડતા દોડતા આવ્યા. આમ જોવો તો આ તમે. હા પરસેવો. અરે એ તો કામ હા ધીમે ધીમે આવતા હોય તો. કામ કરતો આવ્યો તો ને, અને આ રસ્તામાં હવે આ વાતાવરણનું થોડું નક્કી છે. થોડીક વાર ગરમી હોય તો થોડીક વાર વરસાદ હોય તો થોડીક વાર ઠંડી હોય. હવે છે ને આ પેલા જેવું વાતાવરણ નથી થયું. તો પલડી કા નો ગયા થોડીક વાર વરસાદ હોય તો? હા ગરમી કા થયા? વરસાદ આવે ત્યારે આ કંઈક ઝાડવું અથવા કોકના પતરા નીચે ઉભારી જાય ને તો પલળીએ નહીં. ઠીક. હા તો હું તમને પલળવું ગમતું હોત તો અંબે ડોલ લઈને આવત. ના ના અને તમને પલાળી દે. અરે એ તું તો ચિંતા કરીમાં હું શિબલી શાંતિથી બેઠી રહે. તમારે છે ને મારી નણંદબાને કઈ કહેવાનું નથી હો. આ બાપા નહીં કહું. આ તમારી- બિચારા 5 દિનના જ મહેમાન છે. પછી તો ગો જાહે. લે બોલો કેમ ઘોજાય એટલે હું તમને નડું છું? ના રે ના આ સંધ્યા બેન જાહે એમ. પણ તો ભાભી ભલે. સાચું કહું ને તો મારે તમને એક વાત કહેવી હતી. બોલો ને હું વાત કેવી હતી? કોઈ છોકરી બોકરી ધ્યાનમાં આવી ગઈ? સૌ ભાભી રમતની કે ગમતની વાત નથી. હવે મારી તમારી હારે એક જરૂરી વાત કરવી છે.
વાત જાણે એવી છે કે હા તમે છે ને વારા ઘડીએ મારું ઉપરાણું ન લ્યો. કા પણ અને હું કે તમારું ઉપરિયામણું કોઈ દી લઈને બેઠી છું. એવું નથી. આ તમે ભાઈ હામું કે બા હામું મારો મારો પક્ષ લેતા હોય ને તો એમને સારું નથી લાગતું. તો તમારે એવું ના કરવું જોઈએ. પણ જે સાચું છે એની બાજુ હું બોલું છું તેમાં ઉપરિયામણું લેવાની વાત જ ક્યાં આવી છે ભાઈ. તમારી વાત હંધી હાસી છે, પણ આ સમયમાં વ્યક્તિને હાસું નહીં પણ એને હું યોગ્ય લાગે છે ને એ સાંભળવું ગમે છે. એ હાટું તમે છે ને એ લોકો સામે મારી વાતો કરો ને એટલે એ લોકોની નજરમાં તમે ખરાબ થાવશો. અને હું નથી ઈચ્છતો કે મારા ભાભી મારા હાટું થઈને કોઈની નજરમાં ખરાબ થાય. સાચી વાત છે. આ દેવેનભાઈ છે ને એ હાસું જ કહે છે ભાભી. તમે ખોટા બધાની આંખે ચડો ને એવું આપણે નથી કરવું. એના કરતાં તમે આ દેવેનભાઈનું ઉપરાણું લેવાનું જ બંધ કરી દો. હે જો છે ને જેની આંખે ચડવું હોય ને એની આંખે તમારે ભલે ચડતી પણ જે સાચું હોય છે ને એની બાજુ જ બોલે હું. હાસાની તડફેણમાં જ રહે. હે લોકોને તમ તારે જેટલા ઉલાડા મારવા હોય ને તમ તારે મારવા દો. મને કાંઈ ફરક નથી પડતો. અને છે ને તમે કાંઈ ફરક પાડતા નહીં. એને તો બેને મારા દીકરાને આદત છે. હા તમે બે હગા ભાઈઓ સોવો તો એને ખારખેદો કરે છે ને કરે છે કે નહીં તમે જ કહો. બસ તો પછી એને જેમ કરવું એમ કરવા દો. આપણને સારું લાગે એ આપણે કરવાનું છે. અને તમે બે છે ને એ વાતની ઉપાધિ કરતા નહીં અને લગ્નની તૈયારી કરો બેનના. હવે દાંત કાઢો બે ઊભા ટોયાની જેમ બેઠા સોવો. પરાણે હરખા કાઢો. હા હા હરખા. હા બસ અને તમને હમ દેવા પડશે. ના ના આવે. ઠીક સારું હાલો તો હવે પાછું લખવાનું ચાલુ કરી દેવું છે. એક કામ કરો હવે આપણે દેવાભાઈને દઈએ એ લખ્યો હંધુય. હું મારે લખવાનું છે વળી. લે લખો. 4 ડઝન કેળા, 2 ડઝન દ્રાક્ષ. લખો હું જેમ લખાવું ને એમ લખો. હા દેવાને સંધ્યાની હારે કરિયાવરમાં દેવાનો છે લખો. એ નો સારું લાગે. આ કોઈ દી ભેળો છે બેનની હારે ભાઈને કરિયાવરમાં દેવા નો સારું લાગે ભાભી, નો સારું લાગે. એટલે રમણભાઈએ કીધેલું કે સિક્કું થાય ને તો થોડાક દઈ જાજો, પણ કેમ દેવા હજી કાચા છે, હાવ નાના છે, વાર લાગશે, મારે કેવડાવવું પડશે એને, નહીં તો એને થાય કે આપાય ન આવ્યા. શું છે? આ ઓલા રમણભાઈ હા મને કે બા સિક્કું થોડાક દઈ જાજો ને. એ જોવા આવી હતી પણ સિક્કું જોજે હાવ નાના છે ને પાક્યાય નથી. હા તે પણ કેમ દેવા? હજી બા હજી તો કાંઈક એનો પાક તો આવવા દો. હજી તો આવ્યા છે ચીકુ, વાર લાગે. અત્યારે મોસમ છે ચીકુની જ પાકી જાય. પણ એ હું ને તું સમજીશ. રમણભાઈ બજારમાં જોવે એટલે એ આપણી પાસે માગે છે. પણ એને ના પડાય ને ભાઈ, પાક્યા નથી હજી, પાકે ત્યારે લઈ જાજો. ક્યાં ના પડી છે? જો તરત જવાબ દઉં ને તો એને એમ થાય કે આને દેવા નથી ને, એટલે મેં હાય હા કરીને હવે કેવડાવીશ કે નથી પાક્યા. કાંઈ વાંધો નહીં, થાય તેની વાત થાય. હવે હું એમ કહું છું ઓલા દેવલાના લગ્નનું હવે શું કરશું? અરે બા ત્યાં દેવાનું તમે લઈને બેઠા. સંધ્યાના લગ્નની વાત હાલે છે આપણે તો. જો આ મારું મગજ. તમારે પણ વહુ લાવવાની બહુ ઉતાવળ છે. હે ભગવાન, હા હા લે, સંધ્યાના લગ્નનું શું કરશું? કેમ ભેગા કરશું પૈસા? જો બા હવે હું એ જ મૂંઝવણમાં પડ્યો છું. હા તો દેવો જમીન વેચવાનું કહે ને તો એ મારે મેળ નહીં આવે, બરાબર? પૈસાનું શું કરવું ને હું એ જ પડોશીમાં પડ્યો છું. વિચાર કરું છું કે હું મેળ કરવો. પણ મારી વાત સાંભળ, એમાં કાંઈ જમીન ન વેચવાની હોય. આ તારો હવરો કેદી કામ આવશે? આમે ઓલી આવી તો એ ક્યાં કાંઈ કરિયાવરમાં લાવી છે? તો આ તો ટાણું છે. એને કહી એક તાર બાપને ત્યાંથી 5 લાખ લઈ આવ, લગ્ન એ થઈ જાય અને એનો કરિયાવરે ભેગો થઈ જાય. એટલે મારા હારા પાસેથી એ આવી ત્યારે કાંઈ લાવી છે કરિયાવરમાં? એના બાપે શું કીધેલું કે અત્યારે ફર નથી, થાય ને ત્યારે હું તમને દે. તો અત્યારે હવે આ ટાણું નથી કે એની મદદ લઈ? હા ભાઈ એ વાત તમારી સાચી હો. હા વિષય તમે બહુ સારો કર્યો અને આ રસ્તોય સારો છે. આમાં આપણું કાંઈ જાહે નહીં અને હંધું ઘરમાં ને ઘરમાં રહી જાય. અને માથે નહીં કરવા પડે. માથે નહીં કરવો પડે. ઓલી છોકરીના લગ્ન થઈ જાય. હમ. એ મને ગમ્યું લ્યો બા. તને કાં ટાણુંથી યાદ ન આવ્યું? બા આવો તો મને વિચારે ન આવ્યો. પણ હવે તો તમે જાઓ મારા હાહરા પાસે અને વાત કરો, બીજું હું ને. હું કામ જાઉં?
ભૂંડી ન લાગુ? તો હું થોડો જઈને મારા હારાને કહું કે તમે મને કરી આવો. પણ એની દીકરી અહીંયા છે તો એને જ કહેવાય કે તું આટો દેતી આવ, 5 લાખ લેતી આવ, અને પછી એમે કહી દેજે જો ન આપે ને તો અહીંયા આવતી જ નહીં, ત્યાં રોકાઈ જશે. હા બા, એ વાત તમારી હાશી. હા, એની દીકરીને કહે તો વહેલા કામ પતી જાય. હા હા, રસ્તો સારો છે. હા, મેં હમણાં કીધું નહીં, ગઈ નથી, આંટો મારતી આવે ને આ કામે પતાવતી આવે. બસ હા તો કાંઈ વાંધો નહીં. હા, હું છે ને એની હારે વાત કરી લઈ. પછી વાત કરી લઈ નહીં, તો ગરમ છે ને, હા શોખથી ભાંગી જ નાખવાની, બોલાવે ને હા, એ વાત વાત કરી લે. જીગો, જીગો, હા વાડામાં લાગે. જીજ્ઞા હા, કામ કરતી. કંઈક વાળતી છોડતી હા, હશે. કામ કરતી છે જીગો. હા, જો આવી. બોલો, હું ક્યાંના રાડે રાડ થયા છો મારા નામની માળા જઈપી? અરે તારા માટે છે ને બહુ ખુશીના સમાચાર છે. હા, તું એક કામ કર. હા, કામ પડતું મૂકીને થારો થેલો ભરી જા, ફટાફટ જા. થેલો ભર એટલે? એ તારા બાપને ને આટો મારી આવ. હા તું એ હમણાં નથી જાવું, પછી જાય સંધ્યાબેન લગ્ન પછી. એ લગન પછી અરે તું કેવી વાત કરીશો? હા, લગ્ન આવશે ને પછી તારે વખત નહીં રહે આંટો મારવા જવાનું. હમણાં તું છે ને આંટો મારતી આવે એટલે કામ છે એ યાર પતી જાય. હા, એટલે તું છે ને થેલો ભરી જ લે, હું તને મૂકી જાવ. હાલ. શું કામ છે વળી તમારે? એ હું કહું છું. બા, હું કહું ને તમે શાંતિ એ રાખો. હારું હા, હારું તું કહે. આમ જો, આ સંધ્યાના લગ્ન માથે આવે છે. હે, એટલે આપણે પૈસાની તો જરૂર પડશે જ તે. એટલે તું શું કહું છું, હા કરિયાવરમાં આમ થયું તારા બાપાએ કંઈ આપ્યું જ નહોતું, અને એણે કીધું હતું કે ભાઈ મારી પાસે ફેર થાય તે આપશું. એટલે તું એક કામ કરીને આંટો મારતી આવ અને તારા બાપા પાસે છે ને આ 5 લાખ રૂપિયા લેતી આવ. એટલે આ સંધ્યાનો પ્રસંગ એ ઉકલી જાય ને આપણું કંઈ વેસાય ને બધું ઘરમાં ને ઘરમાં રહી જાય. હા હા, તમે કેવી વાત કરો છો? હા, મારા બાપુ પાસે થોડા 5 લાખ રૂપિયા છે તે હું લઈ આવું. અને કરિયાવરની વાત રહી તો કરિયાવર તમે જ લોકોએ ના પાડી હતી ને કે તમારી દીકરી અમારે પહેરે લુગડે જોઈએ છે, કરિયાવર નથી જોતો. હા, અમે કીધું તું. હા, પણ હવે વખત આવે ક્યારેક જરૂર પડે તો દેવાય પડે ને. હે, આ કીધું એનો મતલબ એવો કે દેવાનું જ નહીં. એ તારા બાપાએ છે ને ત્યારે કીધેલું કે વેવણ તમે સમજો તો સારું, અટાણે મારી પાસે નથી, અને થાશે ને ત્યારે તમારે કેવું નહીં પડે, હું દઈ જાય. પણ મારા બાપુ પાસે રૂપિયા નથી, તમને ખબર છે, તો પછી તમે હું કામ અન્ય લેવા મોકલો છો? અરે તારા બાપા પાસે બધું છે, તું જઈને વાત તો કર. પણ વાત કરે કે આઈને પરબારી ના પાડી દેશો તું. પણ મને ખબર હોય કે તમને ખબર હોય કે મારા બાપુ પાસે રૂપિયા છે કે નથી? આ તું તારા બાપુને વાત કરીને એટલે 5 લાખ રૂપિયા આપશે ને આપશે. તારે જોવું જોઈએ. જા. તમને હરમ નથી આવતી? મારા બાપુને બિચારા એકલા છે, મહેનત મજૂરી કરીને ખાય છે, અને તમે એની પાસે મને 5 લાખ રૂપિયા લેવાની વાત કરો છો? હા, આપણા લગ્ન દેવાના માથે દેણું કરીને કર્યા. એ દીકરીનો બાપ છે ને કોઈ દી ગરીબ ન હોય, એ બધું દબાવીને રાખ્યું હોય. હા જો, હા તું છે ને હા એ ઉપર સલાહ જવાબ દેવાનું રહેવા દે. હા, તને કીધું ને એટલું કર. હા, તું તારા બાપાને ઘરે જા અને 5 લાખ રૂપિયા લેતી આવ. અને બીજી વાત, હા તારા બાપા તો 5 લાખ રૂપિયા ન આવે ને, હા તો પછી ધક્કો ખાવાની જરૂર નથી, અને અહીંયા જ રોકાઈ જજે. એટલે તારા બાપા છે ને આફડા પૈસા આપશે. આ કેવી વાત કરો છો તમે? હા, તમે આપણા સંબંધને 5 લાખ રૂપિયામાં તોલી નાખ્યો ખાલી. તો જા લઈ આવ, અમને ક્યાં વાંધો છે? હા જો, આ થોડામાં પતે છે તો પતાવીને હું કામ લાંબી લપ કરશો તું? આ તને મેં કીધું ને, તું તારા બાપાને ઘેરે જઈને 5 લાખ રૂપિયા લઈને આવજે, અને તારા બાપો ના પડે ને તો પછી જાય. પણ આ સંધ્યાબેન એ તું એની હારે વાત કર, હું આવું છું. હા, જાઓ. જાઉં છું, જાઓ. મારે કામ છે. હા તો તને કીધું સાંભળ્યું ને, બાઈએ કીધું મને. સંધ્યાબેન લગ્ન માટે તમારા બાપુજી પાસે રૂપિયા મગાવો, આ થોડું કઈ સારું લાગે? લે, આમાં સારું નહીં લાગવાનું, સારું લાગવાની શું વાત આવી? હે, હા તો વ્યવહાર છે. તારા બાપાએ કરી આવવા નથી દીધો ને ત્યારે માગ્યા, તેમાં થઈ હું જ્યું, કાંઈ મોટી વાત નથી કાંઈ. તો મારા બાપુ પાસે રૂપિયા હોત ને, તમારા બાપુ સામેથી આપી ગયા હોત, આપણે કરિયાવર પેટે એની પાસે માગવાય ન પડે રૂપિયા. તમે તો સમજો, બા નો સમજે તો કાંઈ નહીં. હા, તમે તો મારા ધણી છો હો. હા, બધું છે, બધી ખબર પડે. આ તારું ભાષણ બેન કે ખોટે ખોટું તને કીધું ને કે 5 લાખ રૂપિયા લઈને આવજે, અને 5 લાખની ફેર ન થાય ને તો નાન્યા રહેજે. તારા બાપના ઘરે કાંઈ કામ નથી. હા હું છે પણ આ તમે બસ. ગાંડા જેવું બોલો છો. કીધું ને તને. હાલ થેલો પહેલ તારો, હાલ જા. જા ને હવે ઊભી તો સાંભળતી નથી કીધું એમાં. હા, સાપે મરી જાય ને લાકડી નહીં તૂટે, આપણું કામ થઈ ગયું. આ બાનો મગજ છે ને બહુ ખતરનાક હો, હારા હારા વિચાર આવે. હાલ તો થેલો ભરે કરી જોવા દેતો. અરે પણ ભાભી ક્યાં આવેલા? હા, હાથમ આઠમ કરવા જાવ છો કે નહીં? ના ભાઈ,
જાઉં છું મારા બાપુના ઘરે જ, પણ હાથમ આઠમ કરવા નથી જાતી. તો વળી આમ અચાનક તમે તમારા પિયર શું કામ જાઓ છો? આ તમારા ભાઈના અને બાના કહેવાથી. મારા ભાઈના અને બાના કહેવાથી? ઓહ, યાદ આવ્યું. હા, તો હમણાં થોડાક સમય પછી બેનના લગ્ન લેવાના છે ને, એટલે કદાચ તમને રોકાવા મોકલતા હશે. કારણ કે પછી સમય મળે ન મળે, આ ક્યારે તમે તમારા પપ્પાના ઘરે જઈ શકો એટલે. ના ભાઈ, એટલે નહીં. આ સંધ્યાબેનના લગ્નમાંથી આવે છે ને એટલા માટે. બાનું તમારા ભાઈનું કહેવાનું એવું છે કે તારા બાપુએ લગ્નમાં તો કાંઈ કરિયાવર નહોતો આપ્યો, એટલે અત્યારે 5 લાખ રૂપિયા લઈ આવ સંધ્યાના લગ્ન હાટું. અને 5 લાખ રૂપિયા લીધા વગર એ ઘરે પાછી આવતી નહીં. હું વાત કરું છું ભાભી? હા ભાઈ. મારા ભાઈ અને ભાઈએ તમને આવું કીધું કે તમે તમારા ઘરેથી 5 લાખ રૂપિયા લઈ આવો? અરે પણ મારી બેનના લગ્ન કરવાના છે અને રાજભાઈની, અમારા બંનેની બેન છે, તો અમારી ફરજમાં આવીએ કે અમે પૈસા ભેગા કરીએ અને લગ્ન કરાવીએ અમારી બેનના. એ જ વાત છે ને કે આ હંધુય તમારા બે ભાઈઓની ફરજમાં આવે ને બાની ફરજમાં આવે. અને તમને ખબર છે કે મારા બાપુની પરિસ્થિતિ તો હાવ ગરીબ છે. એનું પોતાનું મન કરી શકે છે. અમારા લગ્ન કર્યા ત્યારે કેટલું દેણું માથે કર્યું હતું, અને અત્યારે મારા બાપુ 5 લાખ રૂપિયા ક્યાંથી આપશે? અને તમારા ભાઈએ સોખી ના પાડી કે જ્યાં સુધી રૂપિયાની સગવડ ન થાય ને ત્યાં સુધી આ ઘરમાં પગ મૂકતી નહીં, પાછી આવતી નહીં. જો ભાભી, તમે છે ને જરાય ફિકર ન કરો. હું શું ને, હું ભાઈ અને બા સાથે વાત કરું છું કે તમે જે કરો છો ને એ ખોટું કરો છો. જે ફરજ આપણે નિભાવવાની હોય એ ફરજ ભાભીના પક્ષે કેમ નાખો છો તમે? એમની પાસેથી શું કામ પૈસા મંગાવો છો તમે? તમને એવું લાગે છે કે બાને ને તમારા ભાઈને વાત કરવાથી કંઈ ફાયદો થાય? મને તમારા ભાઈને સમજાવ્યા હોય, બધી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એકના બે નથી થતા. મને તો એ વિચાર આવે છે કે અમારા આટલા વર્ષનું લગ્ન જીવન અને 5 લાખની તોલે કર્યું ભાઈ, એને 5 લાખની કિંમત વધારે લાગી, પણ એની બાયડી, એની આબરૂ, એને એ કાંઈ વધારે ન લાગ્યું. કહેવાય છે ને કે જ્યારે આ પૈસાનું ભૂત માથા ઉપર સવાર થઈ જાય છે ને, ત્યારે પૈસા સિવાય બીજું કાંઈ નથી દેખાતું. એણે એનું બસાવવા હાટું થઈને બીજાનું ન્યાલ કરી દીધું. સાચી વાત છે તમારી. આ તમારા ભાઈ સ્વાર્થી હતા, પણ મને નથી ખબર કે એ આટલી હદે સ્વાર્થી નીકળશે, આટલી હદે એ જાહે. મેં તો ક્યારે સપનામાં નહોતું વિચાર્યું કે મારો ધણી, મારું ઘરનું માણા મારી હારે આ રીતનું વર્તન કરશે. હોય ભાભી, અમુક સમય જ એવો હોય કે આપણું ધારું કાંઈ નથી થતું, ત્યારે આપણે છે ને સમય ઉપર જ હંધું છોડી દેવું જોઈએ. પણ હું શું કહું છું, અત્યારે છે ને તમારે તમારા બાપુના ઘરે જવાની કોઈ જરૂર નથી. હાલો આપણે પાછા ઘરે જઈએ. ના ભાઈ, તમને તમારા ભાઈના સ્વભાવની ખબર છે કે એનો મગજ કેવો આકરો છે, એનો ને બાનો. જો હું અત્યારે રૂપિયા લીધા વગર એમને એમ જાય ને તો એ મને મારીને કાઢી મૂકશે. અરે પણ ખોટું છે, એ જે કરે છે ને એ હંધુય ખોટું છે. એને સમજવું જોઈએ કે આવું એનેથી ન થાય, એને આવું કરાતું જ નથી. અને લગ્ન વખતે જે કરિયાવર આપવાની બોલી હતી ને, એ તો બાએ અને ભાઈએ જ ના પાડી હતી કે અમારે છે ને એ કરિયાવરની કાંઈ જરૂર નથી. આ તમારી દીકરી પેરા લુગડે આવશે ને તો અમારે એને વધાવી લેવાની છે. એ જ વાત છે ને, એ જ મેં તમારા ભાઈને ને બાને કીધું, પણ એ સમજવા ત્યારે જ નથી. કાંઈ વાંધો નહીં, હા છે ને તો કાલે લેવા આવશે જ ને. ક્યાં સાહેબ, હું જોઈ લઉં કે તમારા ભાઈ મારા વગરના કેટલા દી રહેશે. પણ ભાભી, તમારે હું કામ તમારા ઘેર જવું છે? હાલો ને, હું કહું છું ને તમને. ના ભાઈ, એ ત્યાં પાછો આવીને કંઈ ફાયદો નથી. મને ખબર છે કે જો મને એ રૂપિયા લીધા વગરની પાસે જોહે ને એટલે એ ન કરવાના ખ્યાલ કરશે અને તાંડવ મચાવી દે. અરે પણ હું ભાઈ, મારામાં તેવડ નથી હવે એના હાથનો માર ખાવાની. અરે પણ હું શું ને, હું વાત કરી એમની હારે. ના ભાઈ, એના કરતાં છે ને હું મારા બાપુની ઘરે જ વહી જાઉં, અને મારા બાપુથી સગવડ થાય ને રૂપિયાની તો હું રૂપિયા લઈને પાસે આવી, બાકી મારા બાપુ ત્યાં પડી રહી હું. અરે ભાભી મારી વાત તો સાંભળો. દેવી સમાન ભાભી પાસેથી પૈસા માંગીને ભાઈ તમે બહુ ખોટું કર્યું છે, બહુ ખોટું કર્યું છે. બાપુ,
બાપુ લે. તમને તાવ ભર્યો છે આટલો બધી? હા બેટા બે બે. કેમ આમ કાંઈ વાવડ નહીં ને સીધી આવી? અરે બેટા બોલ તો ખરી, તો કાંઈક ખબર પડે ને કે હવાણી કરવા આવી છે કે કાંઈ વાત લઈને આવી છે. બાપુ કેમ કેવી મારે તમને એ વાત એ વિચારું છું. એટલે તું અહીંયા કહેવા જ આવી છો અને પાછી એમ કહે છો કે મારે એ વાત કેમ કરવી? મારા હાહુએ અને તમારા જમાએ ઘરબારી કાઢી મૂકી છે મને. એણે કીધું કે 5 લાખ રૂપિયા લઈને આવજે તો જ તને આ ઘરમાં પાછી આવવા દેવું. અમારી નણંદના લગ્ન છે ને તો એને ખિસ્સામાંથી રૂપિયા નથી કાઢવા. અરે એ કેવા માણસો છે? તારી નણંદના લગ્ન છે અને રૂપિયા લેવા અહીંયા મોકલી? અહીંયા કાંઈ થોડી બધા ખાણ છે, તને તો ખબર જ છે ને. મેં એને સમજાવ્યા, બહુ સમજાવ્યા કે મારા બાપુ પાસે બિચારા પાસે કાંઈ નથી. એ ટકનું લાવીને ટકનું ખાય છે તોય નથી સમજતા. એકના બે નથી થયા. એ એમ જ કહે છે કે તાર બાપની ઘરે વૈસા 5 લાખ રૂપિયા લઈને આવ ને પછી જ આ ઘરમાં પગ મૂકજે. ત્યાં સુધી આ ઘરમાં પગ ના મૂકતી. એક વાત ન સાંભળી મારી એણે. આ ડોશી તો ઠીક, પણ જમાઈએ આવું કીધું? હા બાપુ એણે પણ આવું કીધું. શું કરવું ને એ જ ખબર નથી પડતી. મને ખબર છે કે બાપુ આપણી પરિસ્થિતિ એટલી સારી નથી. હા તમે લગ્ન કર્યા ને તો એ માથે દેણું કરીને લગ્ન કર્યા. એને પણ હંધી ખબર છે તો પણ નથી સમજતા. તો પણ એક જ વાત કહીને બેઠા છે કે 5 લાખ રૂપિયા લઈ આવ. બેટા જો હવે એ લોકો જીદ ઉપર આવી જ ગયા છે ને, કાંઈ વાંધો નહીં. આ તારો બાપ બેઠો છે ને હજી, તારે મૂંઝાવાનું નહીં બેટા. બાપુ પણ તમારી પાસે છે જ નહીં, ક્યાંથી કાઢશો? મને અંધી ખબર છે કે અત્યારે તમારી પાસે ખાલી 2 વીઘા જમીન જ પડી છે, પણ એટલી જ તમારે જોતી હોય ને એ 2 વીઘા જમીન એ તમે કાઢી નાખશો તમે શું કરશો? અમારા લગ્નમાં તમે 10 વીઘા જમીન કાઢી નાખી લગ્ન કરવા. બેટા તને તને તો ખબર જ છે ને કે તારી સિવાય મારું કોઈ છે નહીં. તો ભલે ને એ ટાણે 10 વીઘા આપી તો 2 વીઘા છે એ આપી દેવું. ના બાપુ એક તો તમે હાજા માનદારી હશો. આ 2 વીઘા જમીન કાઢી નાખશો તો તમારા દવા દારૂના રૂપિયા તમે ક્યાંથી લાવીશો? જેવો મારો ઠાકર ધણે બીજું હું પણ બેટા હું તને આ રીતે રડતા ન જાઉં. હું છે ને મારી પાસે જે કાંઈ છે એ વેચી અને તને રૂપિયા આપીશ. ના બાપુ મારે કાંઈ રૂપિયા ન જોતા. તમે તારું આખી જિંદગી અહીંયા રહી અને હું તમારું ગટપણ પાડી એને રૂપિયાથી જ મતલબ છે મારાથી. તો પછી મારે એ ઘરમાં પાછો જઈને હું છે જો એને મારાથી જરાય લાગણી કે પ્રેમ હશે ને તો એ મને સામેથી લેવા આવશે. બાકી મારે નથી જવું હવે એ ઘરમાં. અરે બેટા તું આ કેવી વાત કરે છો? તો હા તમારી જમીન વેચી નાખું, તમને વેચી નાખું. તમારું કહેવાનું એવું છે બાપુ? હા સર તમારા માટે કેટલું કર્યું ને એ મને હંધી ખબર છે. હા જ્યારે હું આવડી હતી ને ત્યારના બા મને મૂકીને વયા ગયા હતા. ત્યારથી તમે મને નાની મોટી કરી, ભણાવી ગણાવી, મારા લગ્ન કર્યા. તમારા હું કાંઈ ઓછા ઉપકારો છે બાપુ મારા ઉપર કે હજી હું તમને હેરાન કરું? અરે બેટા એ ઉપકાર નથી, એક બાપની ફરજ છે અને દીકરી માટે બાપ ફરજ નિભાવવામાં છે ને ભલે પોતાની જાત વેચી નાખવી પડે પણ દીકરીને મેણા મારી દે ને હારિયાવાળા એ ન જોઈએ કે હો બેટા. તમારી વાત સાચી છે કે એક દીકરી માટે એનો બાપ હંધ્યું હોય છે અને એક બાપ માટે એની દીકરી હંધ્યું હોય છે. પણ આવા મેણા હો પાસ નહીં બાપુ, આવા મેણા હો ખાઈ લે. પણ હવે એ ઘરમાં મારે પાછું નથી જવું. જો એને રૂપિયા વગર મને જોતી હોય ને તો ભલે, કાંઈ નહીં. એને 5 લાખ રૂપિયામાં મારી તુલના કરી બાપુ. મને તો એ વિચાર આવે છે એને જીરી શરમ નહીં એવી હોય કે આના બાપુ આટલા બીમાર રહેશે, આના બાપુ પાસે કંઈ છે નહીં અને હું આના બાપુ પાસે 5 લાખ રૂપિયા લેવા મોકલું. પણ બેટા તું અહીંયા કાયમ થોડી હારી લાગી. લગ્ન એક ફેર થઈ ગયા, હા તું ટાણા કટાણે આવે એ બરોબર છે પણ કાયમ માટે અહીંયા તું ન હારી લાગી બેટા. તો તમારું કહેવાનું એવી છે કે તમારી જે મિલકત વધી છે એ પણ વેચી નાખીએ એમ? ના બાપુ એ તો હું આજે નહીં થવા દઉં ને ખાલી નહીં થવા દઉં. એ વસ્તુ થવી જ ના જોઈએ. હા શું તમને કેટલો તાવ ભર્યો છે? હા તમે દવા બવા લીધી કે નહીં? નહીં લીધી હોય મને ખબર જ છે. દવાઈ નહીં લીધી હોય કે ખાધું નહીં હોય. ખાધું કે નહીં તમે? ખાધું ને હું તમને બનાવી દઉં હાલો ખાવાનું. અને તમે કાંઈ ઉપાધિ કરતા નહીં. જે ભગવાને ધાર્યું હોય છે નસીબમાં લખ્યું હોય છે ને બાપુ એ જ થાય. તમે આરામ કરો, હું તમને કંઈક ખાવાનું બનાવી દઉં. રાસ
હવે ઉપાધિ થાય છે હું જેમ જેમ લગ્નના દાડા નજીક આવતા જઈશ હજી બધી ખરીદી બાકી છે, પૈસા હાથ પર નથી, ઓલીને મોકલી છે એ હજી આવી નથી. બા મને લાગે છે કે ત્યાં કાંઈ પૈસાનો મેળ નહીં આવ્યો હોય, નકર તો એ પૈસા લઈને આવી ગઈ હોત. એ જિદ્દી છે, હશે ને તોય નહીં લાવે. જોઈને કેવું બોલીને ગઈ હતી. જાણું છું બા, અંધોય જાણું છું. હા મારા હાહરા છે ને હા થોડા કંજૂસ તો છે જ તે, એટલે હા એની વાટે બેહા રહેવું ને તો ભેળું નહીં થાય. કારણ કે મને નથી લાગતું કે કાંઈ પૈસા પૈસા લાવે. હવે ત્યાં ભિખારી પાસે હોય હું તો કરિયાવર ન આપ્યો એની પાસે હોય તો હવે શું કરશું આપણે? હવે હું એ જ વિચારું છું બા કે હું કરશું, કાંઈક તો કરવું જ પડશે ને, નહીં કરીએ તો આબરૂના ફજેતા થાય. હા હા અને આવો બેસો વા ભારત દે. બે ને હવે કાં મોઢું બગડેલું છે? હા એનું કેદી હસતું હોય છે એ કે મને. હા હા ગામમાં દાતારી કર્યા કરે, ક્યાંથી મોઢું હસતું રહે? ખિસ્સામાં કંઈક હોય તો વસ્તુ મોઢું રહે ને. હા તો મોટો દાનવીર કરણ હોય એમ, ઓલા ભાગ્યાને દાડિયાને 100 માગે 200 આપે ને 200 માગે 500 આપે, મોટો દાતારનો દીકરો હોય એમ. મારી પાસે નથી હાલો, અને હશે તો બધાને આપું છું, પણ તમારી પાસે તો છે છતાંય તમને આપવામાં વાંધો આવે છે ને. હા હા હું દાનવીર નથી, અને મારે છે ને એટલું બધું દાન કરવું નથી. હા મારે ભિખારી નથી થવાનો તારી જેમ. બેટા સંધ્યા શું થયું? આ તમે બધાય મારા લગ્નને લઈને એટલી બધી ચિંતા કરો છો ને, એ જોઈને મને ચિંતા થાય છે. હા હા તું ચિંતા કરી હું લગ્ન થઈ જવાના છે, તારે ચિંતા કરવાની જરૂર નથી ત્યાં કાંઈ. ને બેન હાસી વાત છે, તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભાઈએ અને બાએ હા બીજાને ચિંતામાં નાખી દીધા છે. કેમ ભાઈ? એટલે એમ કે હા ભાઈથી અને બાથી લગ્ન થાય એમ નહોતા ને તારા, એટલે એણે ભાભીને કીધું છે કે એના ઘેરે જાય અને એના બાપુ પાસે પૈસા માંગે. હરર ભાઈ બા તમને જરાક તો શરમ આવવી જોઈએ ને. હા શું કરો છો તમે? તમારી પાસે પૈસા હોવા છતાં તમારા હાથમાંથી પૈસા છૂટતા નથી. અને ભાભી જેના બાપાની પરિસ્થિતિ પહેલેથી જ ખરાબ છે, અરે ભાભીના લગ્ન માંડ કર્યા હતા, અને લગ્ન વખતે તો તમે મોટા ઉપાડે કહેતા હતા કે તમારે છે ને કરિયાવર આપવાની કોઈ જરૂર નથી, તમે તમારી દીકરી આપો છો ને એ જ અમારા માટે બધું છે. તો આ 5 લાખ રૂપિયા કેમ મોકલ્યા? એ વેવાઈ હારે મારે વાત થઈ હતી હો, અને વળી મેં છે ને દાતારી બતાવી. વેવાઈ કહે કે વેવાણ આ લગ્ન તો લીધા છે પણ અટાણે મારી પાસે કાંઈ નથી, આ મારી આબરૂ તમે ઢાંકી લ્યો ને તો સારું છે, અને જેવી મારી પાસે સગવડ થાય ને એટલે વગર માગે હું તમને દઈ જાય. આ આટલા વર્ષ થઈ ગયા આવ્યા તો છે નહીં. જો ભાઈ મારી વાત સાંભળ, અમે આ જે પણ કાંઈ કર્યું છે ને એ સમજી વિચારીને જ કર્યું છે, એમાં કંઈ ખોટું નથી કર્યું. હા હા તારી ભાભી કરિયાવર નહોતી લાવી, હવે પૈસા માંગ્યા તો શું થઈ ગયું? એમાં જ્યાં ખોટી વાત છે. અને એમાં તું પાછો એમ કહેશો કે આ આમ કર્યું ને તેમ કર્યું ને ફલાણું કર્યું, તને બધી બહુ ખબર હોય પછી કા. હવે સંધ્યાને શું કેવું છે? જો બા ભાઈ, આ દીકરીના લગ્ન કરવાને એ જવાબદારી એને મા બાપની ને ભાઈની હોય, નહીં કે ભાભીની. આ તમે ભાભી પાસે રૂપિયા માંગીને સારું નથી કર્યું, અને મને આ ખબર પડી છે ને જરાય નથી ગઈ. અને એણે કરિયાવર ન દઈને સારું કર્યું છે. વાહ હા તમે શાંતિ રાખો, હું વાત કરું ને ત્યારે સમજો. હા ત્યારે તારા લગ્નની વાત હાલે છે, એટલે તું વધારે ન બોલ ને તો વધારે સારું, કારણ કે અમને ખબર છે કે આ જવાબદારી શું છે. હે હા અમારે ગામમાં મોઢા બતાવવાના, તારે નથી બતાવવાના. આ તારા લગ્ન નહીં થાય ને તો ગામ અમને જ કહે, તને કોઈ કહેવા નહીં આવે. હાથી ભાઈ આપણી પાસે જમીન છે, હા જમીન થોડીક વેચવી પડે ને તો વેચી નખાય, પણ બીજા સામે હાથનો લાંબો કરવા જવાય. હા તે વેચી નાખ, આ તારા ભાગની જમીન છે ને એ વેચી નાખ. બસ મારા ભાગની જમીન હું નથી વેચવાનો. હા મારા લગ્ન હાટું બધાને બાંધવું હતું, એ જ બાકી હતું ને. આના કરતાં તો લગ્ન ન કરું ને એ જ સારું છે. લે મોટા ઉપાડ આવી કે લગ્ન ન કરું તો સારું છે. હા તને ઘરમાં રાખવી પોહાય, બાકી મારા ભાગની જમીનનો એક ટુકડો હું વેચવાનો નથી. તારે વેચવી તો વેચજે ભાઈ, હું કાંઈ દાતાર નથી તારી જેમ હો. વાત કરે નાખી દેવાની. લે ખબર જ છે તો કે તમારે પોતાની માટે કરવું હોય ને તો તમારી પાસે હંધુય છે, પણ બીજા માટે કરવાનો વારો આવે ને તો પાંચ કોઈ નથી. લે જોયું બા, બધા ટયડાઈ જાય છે. પ્રસંગ આવ્યો છે એ કોઈને ઉકેલો નથી. આ તો ઠીક છે, આ અંદર અંદરની બાંધણમાં છે ને સંધ્યાને કેવું લાગે? એને જેવું લાગવું એવું લાગે બા, પણ હું તમને કહી દઉં છું
હું મારા ભાગની જમીનમાંથી એક ટુકડો વેચવાનો નથી. એને જે કરવું એ ભલે કરતો. હે અને મારે છે કામ બધા. આની ભાઈ પડોશીમાં કે બેહીને કાંઈ રોજડા નથી રોયા કરવાના. હા તું કરવી બધાને લ્યો. બધાય હાથ ઊંચા કરીને વયા ગયા. હવે ઉપાધિ મારે કોઈને સાથ નથી દેવો, શિખામણ બધાને દેવીશ. બાપુ આમ નામ કેટલા દી ઉપાધિ કર્યા કરતો અને આમ તમારી હાલત તો જોવો રડી રડીને. આ તમારી આખું વસી ગઈ છે હાવ. બેટા દીકરીનું દુઃખ જ એવું હોય ને આપણે બાપની હાલત આવી જ થાય. શું કરે બાપ? હું તો સમજુ છું દેવાભાઈ. જય શ્રી કૃષ્ણ બેટા, બેસ. અચાનક કેમ દેવાભાઈ? ભાભી હા લ્યો. હા 5 લાખ રૂપિયા છે પૂરા. હા તમારી પાસે રાખો અને આ પૈસા લઈને તમે ઘરે આવતા રહેજો. અને મારા ભાઈને કહેજો કે તમારા બાપુએ તમને પૈસા આપ્યા છે એટલે તમારી ઉપર જે પણ આ કંઈ દુઃખ આવ્યું છે ને એ હંધુય જતું રહે ને તમે પાછા હસી ખુશીથી રહેવા લાગો. તમે આ 5 લાખ રૂપિયા ક્યાંથી કાઢ્યા? જો હાવ હાસુ કીધો જે હોય નહીં મને. તમે આ રૂપિયા ક્યાંથી લાવ્યા છો? બેટા એ વાત અલગ રહી, પણ તું આ કરી રહ્યો છે ને મને યોગ્ય નથી લાગતું બેટા. અરે હા તમે કેવી વાત કરો છો? અત્યાર લગીન હા મારા ભાભી છે ને એ મારા મા બનીને રહ્યા છે. જ્યારે પણ મને જરૂર હોય ને ત્યારે મારી મદદ કરી છે, હંમેશા મારો પક્ષ લીધો છે. તો હું મારી ફરજમાં એ નથી આવતું કે હું એમની હાટું આટલું ખરું? પણ એ તો મારી ફરજ હતી ને મેં કર્યું છે ને તે એ કાંઈ મેં નવાઈ નથી કરી અને કાંઈ ઉપકાર નથી કર્યો. પણ જો તમને મારા હમશે હાસુ બોલા રૂપિયા ક્યાંથી લાવ્યા તમે? કેમ કે મને ખબર છે ને કે ખુદ તમારી પાસે આટલા રૂપિયા કોઈ દી ન હોય. જો ભાભી તમને તો ખબર જ છે ને કે મારા બાપુએ અમારા બંને ભાઈઓના નામ ઉપર એના ભાગે પડતી જમીન કરી દીધી છે. તો બસ મેં મારા ભાગની જમીનમાંથી અડધી જમીન વેચી નાખી છે અને જેટલા મારે રૂપિયા જોતા હતા ને એટલા રૂપિયા આવી ગયા અને બધું હેરખું થઈ ગયું. એટલે કહું છું કે આ લ્યો વધારે નો વિચારો અને આ 5 લાખ રૂપિયા લ્યો અને આવતા રહ્યો. હું ગાંડા જેવી વાતો કરો છો અને આ ગાંડા જેવી હરકત કરતા તમને શરમ નહીં આવી? આ વાતની જાણ તમારા બાને કે તમારા ભાઈને થાય તો શું થાય ખબર છે ને તમે? હા તમે છે ને પહેલાં તમારી જમીન પાસે લઈ આવો. અરે ભાભી તમે છે ને જરાય ફિકર ન કરો. આ મારા ભાઈને કે મારા બાને કાંઈ જાણ નહીં થાય. અને એવું હશે ને તો જેમ સમય જતો જાય ને એમ થોડા થોડા પૈસા ભેગા કરી અને જે પણ આ જમીન મેં વેચી છે ને એવું પાછી લઈ લઈ. બાપુ સમજાવો ને તમે જ કંઈક દેવા ભાઈને સમજતા જ નથી કોઈ વાતમાં. અરે બેટા તમારા ઘરે ખબર પડે કે ન પડે, હા અમારા ગામમાં ખબર પડશે ને તો એક તો મારી આબરૂ મારી પાસે કાંઈ છે નહીં તો છે નહીં, વધારે મારી આબરૂના ધજાગરા થશે. જો તમે છે ને જરાય ફિકર ન કરો. આ આપણી આ પૈસાની વાત છે ને એ તમારા વચ્ચે મારા વચ્ચે અને ભાભી આપણા 3 વચ્ચે જ રહે, અહીંથી બહાર નહીં જાય. અને ભાભી હું કહું છું એક કામ કરો, અત્યારે જ તમે મારી ભેળા હાલો અને આ પૈસા ભાઈને ને બાને આપી દઈશું. ના ભાઈ મારે એવું કાંઈ ખોટું કામ નથી કરવું. હું 1 રૂપિયો તમારો અડવાની નથી. હા સર તમે તમારી જમીન પાસે લઈ આવો. હા દીકરા હા મેં કે તમે તમારી જમીન વેચીને આ પૈસા લાવ્યા છો તો કાલ સવારે તમારે હારે લગ્ન કોણ કરશે? અરે પણ જુઓ મેં ક્યાં મારી હંધી જમીન વેચી નાખી છે? મારી અડધી જમીન હજી મારી પાસે જ છે અને એમાં મહેનત કરીશ ને તો એમાંય સારો પાક થાય. અને જો મારા નસીબમાં હે ને તો મારા લગ્ન થઈ જાય અને હંધુય સારું થઈ જાય. અને કહેવાય છે ને કે કોકનું સારું કરો ને તો આપણું હંધુય સારું જ થાય, કોઈ દી ખરાબ ન થાય. કઈ માટીના બહેના સૌ દેવા ભાઈ તમે મને તો એ ખબર નથી પડતી. આ ક્યાં તમારા ભાઈના સંસ્કાર ને ક્યાં તમારા સંસ્કાર? આસમાન જમીનનો ફરક છે. આ તમારા ભાઈ તમારી પર કેટલો ત્રાસ ગુજારે તો પણ તમે એના માટે સારું વિચાર્યું, એના પત્ની માટે તમે સારું વિચાર્યું? જો ભાભી તમે આજ લગીને મારા હાટું સારું જ વિચાર્યું છે ને, કોઈ દી ખરાબ વિચાર્યું? મેં તમને મારો પક્ષ લેવાની ના પાડી તોય તમે મારો જ પક્ષ લેતા ને તો પછી આ તમારો દિયર તમારો દીકરો તમારી હાટું આટલું ન કરી શકે? હવે એક શબ્દ નહીં બોલતા, હાલો મારી હારે અને આ પૈસા લઈ લો. અને તમારે એમ જ કહેવાનું છે કે
આ પૈસા તમને તમારા બાપુએ આપ્યા છે. ના ભાઈ એ મારાથી નહીં થાય. એ ખોટું હું નહીં બોલી શકું. અને તમે એમ કહેતા કે તમારો પક્ષ તમે હાસા હતા ને હું તમારો પક્ષ લેતી. ભાભી તમે મને તમારો દીકરો સમજો છો ને, તો આ દીકરો તમને એના હમ આપે છે, મારા હમ છે તમને. જો તમે આ પૈસા નહીં લ્યો ને તો આ દીકરાના હમ છે. હવે કાંઈ ન બોલતા, નહીતર મારું મરેલું મોઢું જો લ્યો આ પૈસા. અને હાલો હાલો તમે યારે. જો ભાભી, મને તમારી હારે જોહે ને તો ભાઈ ને જ નવા હા સવાલ જવાબ કરશે. એટલે એક કામ કરો, તમે જાઓ, હું પાછળથી આવું છું. હાલો. થાકીને લોથ થઈ ગઈ. હવે કામ નથી થતા હો. અટાણુંથી થતા હતા પણ હવે આ છે ને કડે રહી જાય છે, શક્કરે આવે છે. હવે જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો બેહો. ભાભી તમે? જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત હવે? સારું છે, ઘણું સારું છે. સાંભળ્યું તો તમારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. હા હા, પણ વેવાણ તમારા દીકરીના હમણાં લગ્ન લેવાના છે, હા તો તમારી દીકરીના લગ્ન કરવા માટે મારી દીકરીને પૈસા લેવા મારા ઘરે મોકલી તમે? મારી વાત સાંભળો. મારે જ નહોતી મોકલવી, પણ આ લગ્ન ટાણે તમે મને નહોતું કીધું કે વેવાણ હમણાં ફર નથી એટલે તમે હાંચવી જાઓ અને પછી જ્યારે હશે ને ત્યારે હું તમને દઈ જઈશ. અટાણુંથી તમારી રાહ જોઈ, પણ હવે તો જો આ દીકરીના લગ્ન આવી ગયા તો મેં કીધું આમે જો કરિયાવર લેવાનું બાકી જ છે એટલે મેં એને મોકલી હતી. પૈસા લઈ આવતા અહીંયા પ્રસંગ ઉકલી જાય. પણ વેવાણ, હા વ્યવહારની વાત હતી તો તમારે મને એકવાર વાત તો કરાય ને. આમ કાંઈ જાણ્યા જોડ્યા વગર મારી દીકરીને તમે ઘરમાંથી બહાર કાઢી મૂકી? મેં બહાર નથી કાઢી. મેં એને એમ જ કીધું કે તું તાર છે ને બાપુને આટો ખાઈ આવ અને આ કર્યાવરના 5 લાખ રૂપિયા લઈ આવે એટલે પ્રસંગ ઉકલી જાય. બા ખોટું હું કામ બોલો છો? તમે એવું બોલ્યા હતા કે તાર બાપુની આટો દઈએ અને 5 લાખ લઈ આવ. ચોખ્ખું તમે ને તમારા દીકરા બોલ્યા હતા કે જ્યાં સુધી રૂપિયાની સગવડ ન થાય ને ત્યાં સુધી ઘરે આવતી નહીં પાછી. જય શ્રી કૃષ્ણ. આવ બેટા બે. કેમ છે તમારી તબિયત? સારી છે? હા સારું છે. સરસ. હા, મેં જીગુને એટલે જ મોકલી. મેં કીધું તું આંટો મારતી આવ્યો અને એક કામ છે જુદી પતાવતી. હા, તારા બાપાની તબિયત બરાબર નથી એટલે મેં તો ખબર કાઢાઈ જાય. જો ના, ના. કાકા, આ મારા બા અને મારો ભાઈ બેય ખોટું બોલે છે હો. એણે ભાભીને એમ જ કીધું હતું કે તારા બાપાને ત્યાં જા ને પૈસા લઈએ. અરે પણ તું આ બધી વાતમાં હું કામ વશમાં બોલે છો? હા, વ્યવહારિક વાતમાં વડીલો વાત કરી લે હે ને. જો બેટા, તું કે તો જ મને ખબર પડે એવું નથી કે આ લોકો કેટલું ખોટું બોલે છે. પણ કાંઈ નહીં, જે થયું. પણ હું તો એક બાપની ફરજ નિભાવવા આવ્યો છું. લો આ રૂપિયા 5 લાખ પૂરા ગણી લેજો અને તમારા જીવનો શાંતિ વળે ને તો એ પણ વાળી લેજો આ 5 લાખ રૂપિયાથી. જો હવે આમાં છે ને ખાય તો બધું સંભળાવવાની જરૂર નથી. આ તો હા વ્યવહાર છે. હા, કરિયાવર નહોતા આવે 5 લાખ આપ્યા એમાં થઈ હું ગયું ત્યાં. ભાઈ, અમારા હારાન્યથી ફોન આવ્યો તો તમને કહેવાનું રહી ગયું. એ લોકોએ છે ને કરિયાવરમાં 5 લાખ રૂપિયા માંગ્યા છે તે આપણે દેવાના છે. લે પણ લે, આ 5 લાખમાંથી તો તારો પ્રસંગ માંડું કેલાશે તો બીજા 5 લાખ એને દેવું ક્યાંથી? હવે બા, એ તો મને નથી ખબર. આ ભાભીના બાપુએ કેમ સગવડ કરીને તમને દીધા એમ આપણે ક્યાંક કરવું પડશે, બરાબર ને ભાભી? પણ આણે તો દીધા જ નહોતા એટલે આપણે માંગ્યા હતા. અને તારા તો લગ્ન કરીએ જ છીએ ને, અને તારા બાપુની સાથે કઈ એવી વાત જ નહોતી થઈ કે 5 લાખ રૂપિયા રોકડા દેવાના છે. પણ હવે તો થઈ છે ને બા. અને તમારે મને પછી દેવા કે પેલા દેવા બધું એકનું એક જ છે. એન કરતાં ટાણે દો તો રૂડું લાગે. જો હવે હા 5 લાખથી પ્રસંગ માંડ ઉકેલ છે.
અને હા તારા હારાવાળાએ 5 લાખ રૂપિયા માંગ્યા તો હવે એ જોગવાઈ કેવી રીતે કરવી એ તો વિચારવું પડશે. હવે કંઈક તો કરવું જ પડશે ને. અરે ભાઈ એમાં તમારે વિચારવાનું શું હોય? મેં એક બાપ તરીકેની ફરજ નિભાવી છે મારી દીકરી માટે, તો તમે તમારી બેન માટે આટલું ન કરી શકો? જો બા હું કરશું? હવે આના માટે તો હાલો પછી નિરાતે તમે વાત કરી લેજો, કારણ કે હું બેઠો હોઈશ ને ત્યાં સુધી તમે નહીં બોલી શકો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે હાસવી રહેજો. હા બાપુ, તમે તમારું પણ ધ્યાન રાખજો અને ટાણાહાર દવા લઈ લેજો ને કઈ ખોટી ઉપાધિ કરતા ને. ભેગી તમને શાંતિ. હવે આ 5 લાખ રૂપિયા તમારે જ્યાં વાપરવા હોય ત્યાં વાપરશો. હાલો સંધ્યાબેન. બા હા તો હુલમાંથી સુલમાં પડ્યા. કાંઈ ઉલમાં સુલમાં નથી પડ્યા. જમીન છે ને એમાંથી 5 લાખ ઉપજે ને એટલી જમીનનો કટકો વેચી નાખશે, એટલે એનું દઈ દેવાય. કોની જમીન વેચી નાખવાની? જો હું મારી જમીનમાંથી કાંઈ ટુકડો નહીં વેચો. એવું ન કરાય. બેન છે તારી, એનું મેણું તો ભાંગવું પડે ને, નહીં તો પછી જિંદગી આખી તું જમીન કરતો રહીશ. અને આ બાજુ બેન છે ને મેણા સાંભળીને તને ખબર નથી તારી બેન કેટલી નાકવાળી છે. કંઈક કરી બેસે ને તો જમીન એમને એમ રહી જાય ને બેન ખોઈ બેહીશ. ભાભી હવે તો તમે ખુશ છો ને? ખુશની તો ક્યાં વાત કરો, હું કેવું ને એ જ ખબર નથી મને. હા દેવાભાઈ કઈ માટીના બન્યા છે ને એ જ ખબર નથી પડતી મને. અત્યારે હું આ ઘરમાં ઊભી છું ને તો પણ એ દેવાભાઈના લીધે જ હું આ ઘરમાં ઊભી છું. કદાચ તમને ખબર નહીં હોય કે આ 5 લાખ રૂપિયા મારા બાપુએ નથી આપ્યા. આ દેવાભાઈ આપ્યા છે 5 લાખ રૂપિયા, એ પણ એના ભાગની અડધી જમીન વેચીને. મને હંધી ખબર છે. અને તમને ખબર છે કે આ તમે અને તમારા બાપુ આવ્યા ને તો જે મેં વાત કરી ને કે મારા હારેથી ફોન આવ્યો તો 5 લાખ રૂપિયા દેવાના છે, એ મારા હારેથી કાંઈ ફોન બોન આવ્યો નથી. એ તો ખાલી આ લોકોને એની બુદ્ધિ ઠેકાણે આવે ને એટલે મેં કીધું છે, બાકી એવું કંઈ છે નહીં. હા હું વાત કરો છો? હા એટલે એ લોકોને હવે ખબર પડશે કે કોકની દીકરીના બાપ પાસે 5 લાખ રૂપિયા માગી તો કેમ થાય. સાચી વાત છે. અને જો આ લોકોને એક હજી ખુલે ને તો સારું. મને તો એવું થાય છે કે હજી આ બીજા 5 લાખ રૂપિયા હાટું પાછી મને મારા બાપુને ઘેર ના મૂકી આવે ને તો સારું છે. ના ભાભી એવું હવે નહીં બને, કારણ કે એ લોકોની આંખ ઉઘડી ગઈ છે. હા એણે જ કીધું છે, હવે એમણે એની હાથે જ કીધું છે કે આ 5 લાખ રૂપિયા હું તમારા બાપુને પાછા દઈ આવું. એટલે એમ કે મેં અને મારી બેને આ જે નાટક કર્યું ને એ નાટકનો હવે અંત આવવાનો છે અને બધાની બુદ્ધિ ઠેકાણે પોગી જાય અને હંધાઈને પોતાની ભૂલ સમજાઈ જાય. એટલે આ સંધ્યાબેને જે કર્યું છે હા જે પણ કર્યું છે ને એનો અમને પસ્તાવો છે, એટલે જ મેં હા દેવાને કીધું છે કે આ પૈસા મારા હાહરાને પાછા દઈએ. આપણે નથી જોતા પૈસા. અને સંધ્યાના પહાડાને આ પૈસા માગ્યા મને ખબર છે સંધ્યા ખોટું છે બેન. હા તે જે પણ કર્યું છે ને એ બહુ જ સારું કર્યું છે. તો તે આવું ન કર્યું હોત ને તો અમારી આંખ ક્યારેય ન ઉગડે. હા ભાઈ, મને ખબર જ હતી કે જ્યાં સુધી અમે ભાઈ બહેન આવું કંઈક નહીં કરીને ત્યાં સુધી તમે મા દીકરો નહીં સમજો, અને એટલે જ અમે આવું કર્યું. સાચી વાત છે. આખા ગામને હું કહેવા વાળી કે જ્યારે દીકરીનો જન્મ થાય ને ત્યારે એના કર્યાવરની તૈયારી ત્યારથી જ કરવા માંડવાની હોય. પણ જો હું જ ન કરી હતી. અને જીજ્ઞાને મેં કેટલી હેરાન કરી એક કર્યાવર હારું થઈને. બા રાજ, હવે હું પણ તમને આજે ખાસી હકીકતની વાત કરું. આ 5 લાખ રૂપિયા છે ને મારા બાપુએ નથી આપ્યા, તો દેવાભાઈએ એના ભાગની જમીન વેચીને આપ્યા છે આ 5 લાખ રૂપિયા. હું વાત કરો છો? હા સાચું કહું, આજ મારો ખોટો રૂપિયો જ હાથો કામ લઈ ગયો. જુઓ બા
ભૂલ તો મારી છે કે બેનના લગ્ન હાટું થઈને હું મારી જમીન વેચવાની ના પાડતો હતો, પણ મારા ભાઈએ સાબિત કરી દીધું કે મને રામ બનતા ન આવડ્યું, પણ એણે લક્ષ્મણ બનીને બતાવી દીધું. હાશે ભાઈ, જે થયું ને એ હંધું હારા હાટું જ થયું. જો આ નો થાત ને તો તમારી કે બાની કોઈને આંખ ન ઉઘડાય. અને રહી વાત આ પૈસાની, તો બેનના લગ્ન આમાંથી જ થાય. એટલે હવે તમારે તમારી જમીન વેચવાની પણ કોઈ જરૂર નથી. લ્યો. તમે તો મારા પતિ થઈને મને તરસોડી, જ્યારે આ મારો દેર ને મારી નણંદ પારખા થઈને મને પોતાના કહ્યા. આ મારો દેર તો લાખનો છે અને મારી નણંદ તો 1.25 લાખની છે. હા, સારી વાત 100% હાચી છે. આજે આપ બે સાબિત કરી દીધું કે પોતાના એ પોતાના. પણ ભાઈ, આજથી આ તારી જમીન અને મારી જમીન એમ નહીં, આજથી આ આપણી જમીન. મારું છે એ હંધુય તારું છે. આજથી વ્યવહારે ભેળો અને માલ મિલકતે ભેળા. હવે આપણી બેનના લગ્ન ધામે ધૂમે કરશું હા અને આ જ રૂપિયાથી બેનને પરણાવશું. તમારામાં હજી શરમ વધી હોય ને તો આ રૂપિયા આપી દે દેવાભાઈને અને તમારા પોતાના રૂપિયા બેનના લગ્ન કરાવો. મેં તેની ફરજ નિભાવી, હવે તમારો વારો છે કે તમે તમારી ફરજ નિભાવો. બસ હવે છે ને કોઈ કાંઈ નહીં બોલે હો. હા, મારો મોટો ભાઈ અને નાનો ભાઈ બે ભેગા થઈને મારા લગ્ન કરશે. કોઈ એક ભાઈ ઉપર મારે ભાર નથી નાખવો. અને હવ હળી મળીને રહેશે. હા,